નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવાની છે હેરિટેજની જાળવણી બાબતે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં હેરિટેજ જગ્યાઓ એટલે કે હેરિટેજ સ્થળો એ ઘણા બધા છે અને એમ કહેવાય કે જ્યારે વર્લ્ડની જે નંબર 1 અત્યારે ઇન્ડિયાની નંબર 1 હેરિટેજ સિટી કે જેને અમદાવાદનો જે દરજ્જો યુએન દ્વારા જે આપવામાં તો આવ્યો છે, પણ તેની સાથે હેરિટેજ જે જગ્યાઓ છે તેમાં પણ જે હેરિટેજ દરવાજા હોય કે પછી ચબૂતરા હોય કે કોઈ પણ અતરાલ બાબત હોય, તેનું મેન્ટેનન્સ અત્યારે હાલ તો બહુ જરૂરી છે. તેને યોગ્ય રીતે મેન્ટેન રાખવું બહુ જરૂરી છે. અત્યારે ઘણા એવા ઘરો છે કે જે અત્યારે હેરિટેજમાં જોવા મળતા હોય છે, પરંતુ યોગ્ય મેન્ટેન થતા નથી ને તેના કારણે ક્યાંક જે હેરિટેજવાળી જે જગ્યાઓ હોય તેમાં અત્યારે તો નુકસાનની બાબત જોવા મળતી હોય છે. હું અમદાવાદની વાત કરું તો અમદાવાદના જે 12 જેટલા જે દરવાજા છે જે જૂના, અને તેમાં પણ બધા દરવાજા અત્યારે હાલ તો હેરિટેજના છે, જેમાં 614 વર્ષ જૂનો દિલ્હી દરવાજાનો દરવાજો અત્યારે હાલ ધરાશાયી થયો છે તેવી જે બાબત સામે આવી, અને તેમાં પણ જે મેસેજ જે વાયરલ થયા અને ત્યારબાદ ખબર પડી કે એ જે જૂનો લાકડાનો જે આખો દરવાજો હતો તે ધરાશાયી થયો છે. જાનહાનીના કોઈ સમાચાર નથી, પરંતુ તેમાં પણ સવાલ એ જ થયો કે યોગ્ય મેન્ટેન ન કરવામાં આવ્યું, એટલા માટે આ પ્રકારની ઘટના સામે આવી. જો યોગ્ય રીતે અત્યારે મેન્ટેન કરવામાં આવે, તમામ જે એમ કહેવાય કે કોઈ પણ હેરિટેજ જગ્યા કેમ ના હોય, એવું માત્ર અમદાવાદના જે આ દિલ્હી દરવાજાની બાબત આવી તો હું એની એકલાની વાત નથી કરતો, પણ અમદાવાદના જે પણ હેરિટેજ સ્થળો છે તે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, પાટણ, કોઈ પણ જગ્યાઓ હોય કે જેમાં હેરિટેજ જગ્યાઓ છે તેનું યોગ્ય મેન્ટેનન્સ અત્યારે હાલ તો બહુ જરૂરી જોવા મળી રહ્યું છે. જ્યારે હું અમદાવાદના જો દરવાજાઓની વાત કરું તો તમામ દરવાજા આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના હસ્તગત અત્યારે હાલ તો જોવા મળી રહ્યા છે, અને તેમાં પણ યોગ્ય રીતની કામગીરી પણ અત્યારે બહુ જરૂરી જોવા મળી રહી છે. પરંતુ તેમાં પણ હવે કેવી રીતની કામગીરી કરવામાં આવશે તે પણ એક સવાલ યથાવત છે. તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર માણેક પટેલ, કે જેઓ સેતુના નામથી પણ ઓળખાય છે, કે જેઓ ઇતિહાસકાર છે. જે આપનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સાથે સાથે પ્રોફેસર પારુલ શાહ આપણી સાથે જોડાઈ ગયા છે, કે જેઓ ફોર્મર ડીન છે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ MS યુનિવર્સિટીના. સાથે સાથે સમીરભાઈ ખેરા આપણી સાથે જોડી ગયા છે, કે જેઓ હેરિટેજ હાઉસના પ્રેસિડેન્ટ છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. માણેક, આપણે હેરિટેજના લઈને ઘણી બધી વાત કરી, અમદાવાદની વાત કરીએ છીએ તો અમદાવાદના જ્યારે હેરિટેજ દરવાજાની અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. તો મિત્રોને નમસ્કાર. આજે દરવાજાની વાત કરીએ તો દરવાજા હાલમાં ઉપયોગમાં નહીં હોવાથી કારણ કે અત્યારે કે દરવાજા બંધ કરવામાં નથી આવતા, ખાલી બાજુની દિવાલે ઊભા પડી રહે છે. તો એની જે લોંગ એક્સિસ જે હોય તો એની લોંગ એક્સિસમાં કંઈ ગડબડ થઈ હોય તો દરવાજો નીચે પડી જાય. લોંગ એક્સિસ જો બગડી ના હોય તો દરવાજો નીચે પડે નહીં. પણ આ લોંગ એક્સિસ બગડવાનું કારણ ઘણું પણ હોઈ શકે. અત્યારે અમદાવાદનું વાતાવરણ ગણીએ તો ઉધેવ પણ લાગતી હોય, અથવા એની એક્સિસમાં તૂટી ગઈ પણ હોય. પણ આ દરવાજા લોકો સુધી પહોંચાડવાની જરૂર કેમ હોય છે કે આ દરવાજાનું એક બંધારણ હોય છે, એ લાકડું જાડું હોય છે, પછી એના પર મોટા પ્રકારના ખીલા હોય છે, એટલે જેથી લોકો કંઈ એના પ્રોટેક્શન માટે હોય છે. પછી દરવાજો બંધ કર્યા પછી અંદરથી બંધ કરવા માટેનું એક મોટું મજાગૃહ અથવા એક પ્રકારના તાળાની સિસ્ટમ હોય છે. આ બધું જોવા માટે દરવાજા જરૂરી હોય છે, અને લોકો સુધી ખબર પડે કે એ જમાનામાં કેવા દરવાજા હતા. એટલે લોકોને બતાવવા માટે પણ દરવાજામાં આપણે મેન્ટેન કરવા જોઈએ, એવો હું પોતે અંગત રીતે માનું છું. વાત છે. પારુલબેન, આપ શું કહેશો કે હેરિટેજની જાળવણી અત્યારના સમયમાં કેટલી જરૂરી છે? નમસ્તે. અને મને એમ લાગે છે કે હેરિટેજની જાળવણી બધા જ સમયમાં જરૂરી છે, અત્યારના સમયમાં તો ખાસ જ, કારણ કે જે વસ્તુને હેરિટેજ કહીએ છીએ એ જ આપણી સંસ્કૃતિ છે, અને સંસ્કૃતિની જાળવણી તો કરવી જ પડે. પણ એમાં ખાલી એક ગવર્મેન્ટ, એક ઓફિસર્સ એ નથી આવતા, આપણે બધા લોકો આ જાળવણીમાં એટલા જ જવાબદાર છે, અને એટલું જ કોન્શિયસનેસ દરેક માણસને, દરેક વ્યક્તિને હોવું જોઈએ કે ખાલી પોતાના ઘરની જાળવણી ન કરતા
પોતાની સોસાયટી, પોતાનું ગામ, પોતાના દેશ, આ બધાની જાળવણી કરવી પડે અને એમાં બધાનું કોન્ટ્રીબ્યુશન હોય. એમાં કોઈ એક વ્યક્તિ વિશેષ કરાવે, આ લોકો આપણા જે કોર્પોરેશન છે, ગવર્મેન્ટ છે, એ લોકો કરાવે, એ લોકો પૈસા આપે, પણ એની જાળવણી ખાલી એને રિપેરિંગ થી નથી થતી. જાળવણીમાં આપણે જ નક્કી કરવું પડે કે આપણે ત્યાં મ્યુઝિક જઈને મોટું વગાડવું કે નહીં. કારણ કે જ્યારે તમે મ્યુઝિક ત્યાં મોટું વગાડો તો એ થરથર થાય, અને એ ન થાય, એના પાયા ના હાલે, એને માટે આ બધી કોન્શિયસનેસ આપણે રાખવી પડે. અત્યારે આવું હું માનું કોન્શિયસનેસ છું. એ બહુ જ જરૂરી છે અત્યારના સમયમાં, અને દરેક લોકોએ તેની ઉપર કાર્ય કરવું પણ બહુ જરૂરી છે. કારણ કે આપણે હેરિટેજની જે જવાબદારી અત્યારે તો ક્યાંક ને ક્યાંક એમ કહેવાય કે સંસ્થાઓને સોંપી દીધી, પણ લોકો અત્યારે તો તેને કઈ રીતે જુએ છે તે પણ એક સવાલ છે. સમીરભાઈ, જ્યારે સંસ્થાઓની વાત થતી હોય છે, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના હસ્તગત અત્યારે તો આ તમામ દરવાજા જે જોવા મળી રહ્યા છે, અને ક્યાંક એ તેમની પણ અત્યારે તો જવાબદારી બને છે ને આ યોગ્ય અત્યારે તો મેન્ટેન કરવાની. બરોબર છે. આઈ થિંક હેરિટેજ કોન્ઝર્વેશનની આપણે વાત કરીએ તો એક તો સ્ટેક હોલ્ડર ઘણા બધા છે. ઓકે, કોઈક બિલ્ડિંગ એએસઆઈ પાસે હોય તો કોઈક ગવર્મેન્ટ પાસે છે, કોઈક રેલવેઝ પાસે છે. એટલે એક કોઈ કન્સોલિડેટેડ આપણી પાસે હેરિટેજની આર્કાઇવ નથી કે ઇન્વેન્ટરી નથી કે આ બિલ્ડિંગ છે, આ મેન્ટેન કરવાની છે અને કોણ કરશે. બધા સ્ટેક હોલ્ડર જુદા જુદા છે, ઓનરશિપ જુદી છે. કોઈ એએસઆઈ છે, એક કોઈક બિલ્ડિંગ જુએ છે, બીજી બિલ્ડિંગ કોર્પોરેશન પાસે હશે, કદાચ કોઈ રેવન્યુ ડિપાર્ટમેન્ટ પાસે હશે. એટલે એક તો રિસ્પોન્સિબિલિટી અને અકાઉન્ટેબિલિટી એકદમ લિમિટેડ છે. બીજું જેમ પારુલબેને કહ્યું, આઈ થિંક આ રિસ્પોન્સિબિલિટી બધાની છે. આપણે ખાલી કહીએ કે સરકારે કરવાનું છે અને આપણે એની આપણી કઈ જવાબદારી નથી, એ વાત એક બરોબર નથી. આપ અમદાવાદની વાત કરો છું, વડોદરાનું એક્ઝામ્પલ આપું. આ માંડવી ગેટ જે છે આપણે વડોદરામાં, ત્યાં પણ 2 મહિનાથી પ્રોબ્લેમ ચાલે છે કે 2 મહિના પહેલા કઈ વચ્ચે ક્રેક આવી ગયો. હવે એ તો આપણે બધા લોકલ સિટીઝન્સ બધા જાગૃત હતા એટલે તરત જ આ ઇન્ફોર્મેશન આગળ આવી. આપણે કોર્પોરેશન જોડે વાર્તાલાપ કરી, કોર્પોરેશને પણ ઇમિડિયેટલી રિસ્પોન્ડ કરીને ઘણું બધું ઇમિડિયેટ રિપેરિંગનું કામ અને જે ફ્યુચર માટે કોન્ઝર્વેશનનું કામ ચાલુ કર્યું. ભાઈ, આ એક ઇફેક્ટિવલી ટીમવર્ક હતું કે જલ્દીમાં થઈ ગયું, ખબર પડી પ્રોબ્લેમ અને રેઝોલ્યુશન આપણે લાવી શક્યા. પણ પ્રોબ્લેમ મોટા રીતે પ્રોબ્લેમ એ છે કે આપણી પાસે એક પ્રોપર ઇન્વેન્ટરી હોય કે, અને એમાં શું છે કે આ હેરિટેજ બિલ્ડિંગ બધી આપણે કહીશું કે આમાં બધી સેવ કરવા જઈશું તો એ પોસિબલ પણ નથી. આ માંડવીનું ગેટ છે એ 300 વર્ષ જૂનો છે. એ જ્યારે બન્યો હતો અને આજની કન્ડિશન જે છે કે જ્યાં છે કે ત્યાં ટ્રાફિકનો પ્રોબ્લેમ છે, સાઉન્ડનો, હેવી ટ્રાફિક ત્યાંથી રોજ પસાર થાય છે. ત્યાં આપણે કોઈ ફેસ્ટિવલ હોય એ વખતે ત્યાં લાઉડ મ્યુઝિક, ડીજે નો મ્યુઝિક, લાઉડ સ્પીકર હોય. ત્યાં વોટર ટેબલ છે, એ જ્યારે બનાવ્યો હતો માંડવી ગેટ 300 વર્ષ પહેલા અને આજે જે ત્યાં કન્સ્ટ્રક્શન છે એ એકદમ બહુ જ ડિફરન્ટ છે. એ કન્ડિશનમાં આપણે એક્સપેક્ટ કરીએ કે આપણી બધી જૂની સ્ટ્રક્ચર સર્વાઈવ કરે તો ઇટ ઇઝ નોટ અ ઇઝી ટાસ્ક. એટલે એની માટે આપણે પહેલા અન્ડરસ્ટેન્ડ કરવું પડે કે આ ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર્સ છે, આપણે આને સેવ કરવાનું છે અને એની અકાઉન્ટેબિલિટી કોની પાસે. આઈ થિંક આ જ્યાર સુધી આપણે ઇફ યુ આર નોટ એબલ ટુ કાઇન્ડ ઓફ ગેટ અ પ્રોપર લિંકેજ આની રીતે, તો એ આપણે કન્ટિન્યુઅસલી એક ક્રાઇસિસ થી બીજા ક્રાઇસિસ પર જઈશું. આપણે નોર્મલી આપણું એવું જ થાય છે કે એક બિલ્ડિંગ આપણને દેખાશે, આપણે 10 દિવસ આ ચર્ચા બધું કરીશું, પછી આ ભૂલી જઈશું ટિલ ધ નેક્સ્ટ ટાઈમ કોઈ બીજી બિલ્ડિંગ પડે. એટલે આઈ થિંક એઝ મીડિયા, એઝ સિટીઝન્સ, એઝ રિસ્પોન્સિબલ ગવર્મેન્ટ ફંક્શનરીઝ આપણે બધા ભેગા મળીને there has to be a collective wisdom કે આને શું, કઈ હેરિટેજ સેવ કરવા જેવી છે અને એ કોણ કરશે. આઈ થિંક ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને માણિકભાઈ, આપ પણ તેના માટે શું કહેશો? કારણ કે જે રીતે સમીરભાઈએ બહુ સાચી વાત કહી, લોકોમાં જાગૃતતા છે પરંતુ ક્યાંક અમલીકરણ અત્યારે હાલ પણ જોવા મળતું નથી અમુક બાબતોને લઈને. અને અમુક જે સાઇટ્સ છે એની જવાબદારી પછી કોની?
જો આ ગવર્મેન્ટની છે તો પછી ગવર્મેન્ટ કરે, અને જે તરલ વ્યક્તિ જો કોઈ ઘરમાં રહેતો હોય કે પછી તેમની આસપાસની જો કોઈ જગ્યા હોય તો પછી એની જવાબદારી. શું કહેશો આપ? મૂળ મુદ્દાની વાત તો જુદી જ છે. માનો કે કોર્પોરેશનમાં આપણા અમદાવાદના જુમા મસ્જિદની વાતના દરવાજા જે છે, તો જુમા મસ્જિદની બાજુમાં 3 દરવાજા છે. તો 3 દરવાજાની આપણે વાત કરીએ તો 3 દરવાજાની આજુબાજુ જે બજાર ઘેરાઈ ગયું છે, એન્ક્રોચમેન્ટ થઈ ગયું છે, ત્યાં વેપાર કરતા લોકોથી જે કરાયું છે, તો આ બાજુ જે મોન્યુમેન્ટ હોય તો એને જે બાજુમાંથી બધું એન્ક્રોચમેન્ટ દૂર રાખવા પડે, જેથી લોકો એના નજીક જઈ શકે. આ તો ત્યાં ધંધાદારી ખીલી વાળા અને ધંધાવાળા બધા ખીલી ઠોકીને ત્યાં ધંધો કરતા હોય છે. એટલે મૂળ ઇમારત લોકો બગાડી કાઢે છે. લોકોને પોતાની કોઈ જવાબદારી નથી, પણ કોર્પોરેશન પોતે સમજે કે ભાઈ આ લોકોને અહીંથી દૂર કરવા જોઈએ. ઇવન કોટના દિવાલી ઉપર ત્યાં ખીલી મારીને અંડરગાર્મેન્ટ વેચતા હોય છે. એટલા બધે ત્યાં આજુબાજુ ભદ્રામાં કેટલું બધું એન્ક્રોચમેન્ટ છે. તો પહેલું તો અહીંથી એન્ક્રોચમેન્ટ જ દૂર કરવું જોઈએ, અને એન્ક્રોચમેન્ટ દૂર થાય તો લોકો એની ઉપર ખરાબ અસર ઓછી થાય, તૂટફૂટ ઓછી થાય અને બગાડ પણ ઓછો થાય. જે લોકો તેના મોન્યુમેન્ટ છે એને બગાડે છે, બધા લોકો ધંધાદારી વાળા માણસો પોતાના વેપાર માટે અહીંયા બધું વસ્તુને મોન્યુમેન્ટનો બગાડે છે, તોડી કાઢે છે, નુકસાન પહોંચાડે છે. અને આ રીતે જે વેપાર કરતા માણસોને દૂર કરવા જોઈએ, અથવા તે આ જગ્યા મોન્યુમેન્ટ છે એની બાજુના એન્ક્રોચમેન્ટથી ખુલ્લું રાખવું જોઈએ, જેથી લોકો એની દિવાલ સુધી છે. માણસ કોઈને ભદ્રાનો કિલ્લો જોવા જવું છે તો માણસ ભદ્રના કિલ્લા સુધી પહોંચી શકતો જ નથી. કારણ કે આજુબાજુ રસ્તામાં 400-500 લારીઓ પડી હોય તો માણસ ક્યાંથી ત્યાં જઈ શકવાનો છે? પહેલા તો બસ જતી હતી એટલે રસ્તો હતો, હવે તો બસ પણ બંધ થઈ ગઈ છે, બાકી ચાલવાનો પણ રસ્તો નથી. એટલે આવું ત્યાં બધું સૌથી સારું જો મોન્યુમેન્ટના બચાવ હોય તો એન્ક્રોચમેન્ટ દૂર કરો, અંદર વેપાર ધંધા થતા હોય તો દૂર કરો. તમે આપણે ગોળ ગુંબજમાં તમે જાઓ તો અંદર બધા કારખાના થઈ ગયા. ગોળ ગુંબજની અંદર એવા રાણીનો હજીરો તો હમણાં ખુલ્લો કરવામાં આવ્યો. અત્યારે બાદશાહના હજીરામાં પણ અંદર એન્ક્રોચમેન્ટ છે. જે જગ્યાએ એન્ક્રોચમેન્ટ છે એને આપણે દૂર કરવું જોઈએ, એ સૌથી સારી વાત છે. એમાં સરકાર પણ આવે, કોર્પોરેશન આવે, રાજ્ય આવે, અને આપણે પોતે ધંધાદારી તરીકે આપણે પોતે પ્રજા પણ આવે. આ 4 લોકોની સંયુક્ત જવાબદારી છે. તો એમાં બધી જ પ્રકારના લેવલો કામ કરવા જોઈએ, તો જ આનું કંઈ પરિણામ આવે. આ તો વર્ષમાં 1 દિવસ ખુલ્લી જગ્યા કરવામાં આવે તો પછી બાકીના દિવસે બધું હતું એમનું હોય છે. પણ સરકારે જાગૃત થઈને આ મોન્યુમેન્ટ વાળી જગ્યાઓ ખુલ્લી કરાય એવું હોવું જોઈએ, હું પર્સનલ લેવલે માનું છું. તે જ દિવસ હોય ત્યારે એ દિવસે એ જગ્યાને તરત તો પ્રોપર ખુલ્લી કરીને લોકો ત્યાં જતા હોય છે અને નિહાળતા હોય છે. પછી શું? પછી ક્યાંક પૂર્ણ વિરામ આવીને મુકાઈ જતો હોય છે. અને પારુલબેન, આ જ વસ્તુ જે રીતે પાટણમાં પણ ક્યાંક સામે આવી હતી. પાટણમાં જે રાણકી વાવ છે તેને પણ પહેલા આ પ્રકારની પરિસ્થિતિ હતી, પછી આખા એરિયાને કવર કરી દેવામાં આવ્યો અને પછી તેની ઉપર કાર્ય કરવામાં આવ્યું. તો એવું લાગે છે પારુલબેન કે આવી જે કોઈ પણ અત્યારે તો જગ્યાઓ હોય કે જેને અત્યારે તો પ્રોપર એને આખી કવર કરી લેવી જોઈએ, તેની આજુબાજુ કોઈ વ્યક્તિ ના હોવો જોઈએ, અને પ્રોપર એની જાળવણી પણ કરવા માટે એક જવાબદાર કાં તો કોર્પોરેશનને મૂકો, કાં તો પછી રાજ્ય સરકારને આપો, કાં તો પછી ત્યાં જે વ્યક્તિઓ રહેતા હોય છે એમને અત્યારે તો જવાબદારી સોંપો, અથવા તો કોઈ ટ્રસ્ટને અત્યારે સોંપો, તો પણ એની જાળવણી યોગ્ય રીતે થઈ શકશે. અત્યારે આપણે એ પરિસ્થિતિમાં છે ભાઈ કે હવે લાંબો સમય ખેંચાય એવું લાગતું નથી. દરેક આ મોન્યુમેન્ટ છે બહુ ઓછા છે કે જે વેલ મેન્ટેન છે. બધામાં કંઈક હવે કાંગરા ખરવા માંડ્યા છે. તો જેમ સમીરભાઈએ કહ્યું તેમ જલ્દીમાં જલ્દી એક તો પ્રાયોરિટી વાઇઝ લિસ્ટિંગ થવું જોઈએ કે અત્યારે આને તો બચાવવું જ પડશે, કારણ કે આ ખૂબ અગત્યનું છે. પછી 2nd લેવલ 3rd લેવલ એ રીતે કરીને, અને ત્યાં જઈને ખાલી દાદાગીરીથી નહીં પણ એક ત્યાં લોકોને થોડીક સમજણ આપીને કે ભાઈ તમે અહીંયાથી ખાલી કરો, પણ એમને બી પોતાનો ધંધો કરવા કોઈક જગ્યા આપવી પણ પડશે. એટલે આ બધું કોર્ડિનેશન કરવાનું અને જલ્દીમાં જલ્દી ઇટ્સ આઈ થિંક અ મેરેથોન ટાસ્ક. અને એમાં દરેક 4 તમે એ કઈ સંસ્થાઓ લોકોથી માંડીને કોર્પોરેશન, ગવર્મેન્ટ,
આ બધાએ મન મૂકીને આ વસ્તુનું કામ કરે તો જ થશે, નહીં તો બહુ બહુ એટલે બહુ અઘરું છે. કોર્પોરેશનનો એક દાખલો જી જી જી. આ ભદ્ર ચોકની અંદર આપણા કોર્પોરેશનના મ્યુનિસિપલ કોર્પોરેશને એક ભદ્ર ચોક બનાવેલો અથવા ભદ્ર પ્લાઝા બનાવેલું. ભદ્ર પ્લાઝાના પાછળ લાખો કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા. એ બનાવ્યા પછી શું દશા છે આજે? એના માર્બલ નીકળી ગયા છે, પથ્થર નીકળી ગયા છે, આખું તોડમફોડ થઈ ગયું છે. પહેલા તો વચ્ચે બગીચો હતો એટલે એટલી જગ્યા પહેલા સારી રહેતી હતી, પણ હવે તો બગીચો કાઢી નાખ્યો. ત્યાં વચ્ચે આપણે ચિનુભાઈ બેરોનેટનું સ્ટેચ્યુ છે, તો લોકોએ સ્ટેચ્યુ પર ચડી ચડીને સ્ટેચ્યુને પણ નુકસાન પહોંચાડ્યું છે. એટલે ત્યાં તો હદ થઈ ગઈ છે કે એન્કરોચમેન્ટની, કે વારંવાર નુકસાન થઈ રહ્યું છે. એટલે જેમ કહેવાય છે ને કે જો કોઈ પણ હેરિટેજ સાઇટ હોય તેને યોગ્ય રીતે કવર કરી દેવામાં આવે ને તો ત્યારબાદ અત્યારે કોઈ વાંધો આવે તેમ છે નહીં. સમીરભાઈ, લાગે છે કે ના ગવર્મેન્ટ ઓફ ગુજરાતે તેનું ઇનિશિયેટિવ લેવું બહુ જરૂરી છે? કારણ કે સમીરભાઈ, કારણ કે જો એકવાર ગવર્મેન્ટ કહેશે કે ના ભાઈ તમારે આમ કરવાનું છે, જેમ કે હું પાટણની વાત હું એટલા માટે કરી રહ્યો છું કારણ કે પાટણની જે રાણકી વાવ છે તેને પણ અત્યારે તો પહેલાં એ જ પ્રકારની પરિસ્થિતિ હતી, ધીરે ધીરે તેને કવર કરી લેવામાં આવી ને અત્યારે કંઈક સારી એવી જે અત્યારે જગ્યા પણ જોવા મળી રહી છે. તો લાગે છે કે ના હવે તમામ જગ્યાઓનું ઇનિશિયેટિવ હવે રાજ્ય સરકારે લેવું જરૂરી છે? જો રાજ્ય સરકાર લેશે, દરેક લોકોને એમ કહેશે કે ના અત્યારે તો તમારે આમ નથી કરવાનું, અહીંયા અત્યારે તો હા નો ડાઉટ કે ઘણા બધા નિયમો તોડતા તો હોય જ છે, પણ જો એક શરૂઆત થશે તો અત્યારે કાર્ય પણ બહુ સારા એવા થશે. તેમ એકદમ સી સરકારે પણ સરકાર પાસે સરકારની પોલિસી છે, જે GDCR છે એમાં લખેલું છે કે દરેક કોર્પોરેશનમાં હેરિટેજ સેલ હોવો જોઈએ. એ હેરિટેજ સેલમાં જે બધા કન્સર્ન સ્ટેક હોલ્ડર્સ છે એ પર્ટિક્યુલર શહેરના એ સાથે બેસે, એ નક્કી કરે કે બિલ્ડિંગનું લિસ્ટિંગ પણ કોર્પોરેશન લેવલ પર આપી દીધું છે કે ભાઈ તમે બિલ્ડિંગનું લિસ્ટિંગ કરી નાખો, એટલે લિસ્ટિંગ કરશો એટલે એનું મેન્ટેનન્સનું આગળનું કે ભાઈ આને કન્ઝર્વ કરવું છે. હવે આ તંત્ર તો સરકારે મૂકેલો છે, પણ જે વડોદરા જેવી જગ્યા છે ત્યાં પણ આજની તારીખમાં હેરિટેજ સેલ નથી. ઓકે, હવે અને હેરિટેજ સેલ તમે એવી રીતના ફોર્મ થવો જોઈએ કે એમની પાસે સેલની પાસે કઈ ઓથોરિટી ને કઈ પાવર હોવો જોઈએ, એનો કોઈ બજેટ હોવો જોઈએ, તો જ જઈને આગળ કઈ કરી શકાશે. એટલે આઈ થિંક સરકાર માઇન્ડમાં છે કે હવે ટુરિઝમ ને હેરિટેજ ને આ બંને વસ્તુને લિંક કરીએ આપણે. એક તો પહેલી વસ્તુ એવું છે કે જો બધાને ઇન્વોલ્વ કરીને કરવું પડે. હેરિટેજનું કામ એવું નથી કે સરકારનું જ છે કે મીડિયા કહેશે કે ભાઈ આ હેરિટેજ કોન્ઝર્વેશન નથી થતું, સરકાર કે છે કે આમાં. ઇશ્યુ ઇઝ ધેટ બધાને પોતપોતાની હેરિટેજની વેલ્યુ ખબર પડે કે આ હેરિટેજ મારા ટિપિકલી શું છે કે બધાને મારું શું એ ક્વેશ્ચન પહેલા જ આવે. બધા લોકોએ ત્યાં કોઈક ને કોઈ એમ્પ્લોયમેન્ટ કરે છે, પણ હેરિટેજને મેન્ટેન કરીને તેમાં ટુરિઝમનું કેવું પ્રોત્સાહન થાય, ગાઈડ્સ હોય, વોક્સ શરૂ થઈ શકે. આપણે આઈ થિંક અમદાવાદનું જે હેરિટેજ સિટીનું જે જૂનું છે ત્યાં જે જૂની બિલ્ડિંગ મેન્ટેન કરવા તે લોકો ગવર્મેન્ટે ઇન્ક્રીઝ FSI આપેલી છે, એ ઇન્સેન્ટિવાઇઝ કરવું પડશે. એ ઇન્સેન્ટિવાઇઝ કરીશું તો જ જઈને બધા ઇન્વોલ્વ થશે. અને એક વખત બધાને સમજણ પડશે કે ભાઈ આ હેરિટેજ સંભાળવું એ આપણું એક સંસ્કૃતિ મેન્ટેન કરવા માટે પણ છે, પણ આપણી લાઇવલીહુડ પણ એનાથી સારી થશે. પણ એ જ્યાં સુધી આ રિયલાઇઝેશન નહીં આવે તો આ કામ બહુ મુશ્કેલ છે. બટ હેવિંગ સેડ ધેટ, ગવર્મેન્ટના નોર્મ્સમાં હેરિટેજ સેલનું ફોર્મેશન છે, એ સેલની ઓથોરિટી આપેલી છે કે તમે લિસ્ટિંગ કરો, પણ એ એક્ટિવેટ નથી થતું. આઈ થિંક ફોર સમ રીઝન કોર્પોરેશન્સ એ આ સેલનું ફોર્મેશન, એમને બજેટ આપવાનું, એ બધી વસ્તુઓનું એટલું ઇમ્પોર્ટન્સ નથી આજની તારીખમાં. I know and I very surely કે through tourism, ગુજરાત ગવર્મેન્ટનો ટુરિઝમ ડિપાર્ટમેન્ટ છે, it is looking at different heritage places in ગુજરાત. પણ આઈ થિંક એ ડિસેન્ટ્રલાઇઝ કરીને સિટી લેવલ પર થાય તો જ કંઈ આગળ કામ થશે, નહીં તો અધરવાઇઝ યુથ આગળ આવે તો પણ કામ થઈ શકે તેવું લાગી રહ્યું છે. અમે હેરિટેજ ટ્રસ્ટ ચલાવીએ છીએ, ઘણું ફરક પડે.
એટલે હવે અમે અમારાથી જેટલું થાય અમે કરીએ છીએ, લાયઝનિંગ વર્ક કરીએ છીએ, કોઓર્ડિનેશન કરીએ છીએ. હવે આમાં શું છે કે તંત્ર સાથે ઇન્વોલ્વ થઈને કરે છે કામ, તો આઈ એમ શ્યોર કે સિવિક સોસાયટી પણ આગળ વધશે. કે જે આપણે ધેર ઇઝ શું છે કે ખાલી ડિસ્કશન્સ થાય અને પછી આગળ કઈ એક્શન ન થાય તો એનો કોઈ મિનિંગ નથી. પછી એટ સમ પોઈન્ટ બધા ઇન્ટરેસ્ટ લૂઝ કરી દેશે. બિલકુલ. જી પારુલબેન, આપણે કઈ કહેવું છે? જી એક વાત એ છે કે આ તો આપણે 300 વર્ષના હેરિટેજની વાત કરીએ છીએ, પણ ખાલી બે દાખલા આપું કે વડોદરાનું સયાજીનગર ગૃહ અને વડોદરાનું એમ્ફી થિયેટર જે કમાઠી બાગમાં છે, આ બંને લેટ્સ સે કે 25-30 વર્ષથી થયા હશે, પણ અત્યારે એની જે પરિસ્થિતિ છે એ તમને લાગે કે આ રીતે આપણે હેરિટેજની જાળવણી કરીશું. એટલે જેમ કોઈ પણ વસ્તુ બનાવવામાં આવે તો એનું પહેલેથી, જેમ આપણે બાળકનું મેન્ટેનન્સ કરીએ, બાળકને આપણે લાગણીથી ઉછેરીએ, મોટું થાય ત્યાં સુધી અને એ જળવાય એ કાળજી રાખીએ, એ રીતે કોઈ પણ બિલ્ડિંગની કરવી જોઈએ. આ હેરિટેજ આજે નથી તો કાલે થશે. એટલે જે સમીરભાઈનું વાત છે કે 4 તમે બહુ જૂના પછીના અને એમાં પણ બહુ વધારે જેનામાં ઇતિહાસની જાળવણી હોય તે પહેલા કરો. અને એમાં જો પબ્લિક પ્રાઇવેટ અથવા કોર્પોરેટ રિસ્પોન્સિબિલિટીથી પણ એમાં લોકો આગળ નથી આવી રહ્યા, કારણ કે કોઈક જગ્યાએ એ બે મેચ નથી થતું. આ પોલિસી બનાવે છે કે કોર્પોરેટ રિસ્પોન્સિબિલિટી સોશિયલ અને તમે એમને આપી દો, પણ પછીથી એ લોકો કોઈ પણ કોર્પોરેશન એને લે છે, એ કામ કરે છે ત્યારે બહુ બધી માથાજીક થાય છે, એટલે લોકો પછી કંટાળીને છોડી દે છે. જી માણેકભાઈ, જી વાસ્તવમાં ખરી વસ્તુ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે હેરિટેજ સેલ વિભાગ છે, પણ એ હેરિટેજ સેલ વિભાગ છે ને હેરિટેજ વોક પૂરતું અને હેરિટેજના મકાનો જે અમદાવાદમાં જેટલા 2500 જેટલા હેરિટેજ મકાનો છે, રહેઠાણવાળા મકાનો છે, હવેલીઓ છે, પછી બંગલા છે, જે હેરિટેજ વાળા વેલ્યુ વાળા જે મકાનો છે એની કાળજીમાં જ રચું પચું હોય છે. એટલે જે મોન્યુમેન્ટ જેવી વસ્તુ છે, જે નુકસાન થયેલું છે એના તે લોકો ટચ પણ કરતા નથી. એટલે બે વસ્તુ એજન્સી જુદી આવે છે, હેરિટેજ મકાનો અને હેરિટેજ મોન્યુમેન્ટ. આ બે વસ્તુ જુદી તરી આવે છે અને બંનેમાં કામ કરવાની પદ્ધતિ દરેકમાં જુદી છે. કોર્પોરેશન એટલી જ મોટી હેરિટેજ સેલ વિભાગ રાખીને હેરિટેજના મકાનોના મેન્ટેનન્સ માટે એમની પરવાનગી લે, એને મદદ કરે, આ કરે, એ પ્રવૃત્તિ કરી રહ્યું છે. હેરિટેજ સેલની પણ પ્રવૃત્તિ કરે છે, પણ જયારે મોન્યુમેન્ટની વાત આવે છે ત્યારે એ કોર્પોરેશન સંભાળતું નથી. સરકાર આવે, ગુજરાત સરકાર આવે અને એએસઆઈ આવે, આર્કિયોલોજીસ્ટ ઇન્ડિયા આવે. આ બે વસ્તુની મોન્યુમેન્ટ માટેની જવાબદારી રહેશે. જી જી સમીરભાઈ, લાસ્ટ એન્ડ ફાઇનલ 30 સેકન્ડ. જી આમાં શું છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટનું એક સ્કીમ પણ છે, એડોપ્ટ અ મોન્યુમેન્ટ. એમાં તાજમહેલ જેવી જગ્યા છે એ કોર્પોરેટે લીધેલી છે અને એ મેન્ટેન કરે છે. તો આવી કઈ અલ્ટિમેટલી મારો પર્સનલ વ્યૂ એ છે કે આ ગવર્મેન્ટ બધી જગ્યાએ નહીં પહોંચી શકે. આમાં તમે ઇન્વોલ્વ કરો, કોર્પોરેટ્સને ઇન્વોલ્વ કરો, એક સેલ બનાવો, એમાંથી એ ફંડિંગ તમે કોર્પોરેટ્સ આપશે. લાઈક વડોદરા હશે કે પાટણ હશે કે રાજકોટ હશે, આપણે ત્યાંના જે લોકલ કોર્પોરેટ્સ આ એફર્ટને સપોર્ટ કરશે, પણ દેર હેઝ ટુ બી અ ક્લિયર કટ ગાઈડલાઈન અને બધું પ્રોપર હોવું જોઈએ ફોર પીપલ ટુ ગેટ ઇન્વોલ્વ. નહીં તો પછી પારુલબેન જેમ કે છે બધા કે મારે નથી કરવા, આમાં પડવું નથી, કારણ કે ગાઈડલાઈન બહુ ઇઝી નથી એ મેનેજ કરવા માટે. બિલકુલ બિલકુલ. આપ ત્રણે અમારી સાથે જોડાયા તેના માટે આપ ત્રણેનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, બહુ સાચી વાત કરી ત્રણેય મહાનુભાવોએ કે જે અત્યારે હેરિટેજની જાળવણીની જે બાબત છે, રાજ્ય સરકારને તો આપણે કહીએ છીએ, એનજીઓ અને યુથ પણ અત્યારે કાર્ય કરી રહ્યું છે, પરંતુ યોગ્ય રીતે કાર્ય થવું બહુ જરૂરી છે. હેરિટેજ સેલની જે રીતે સમીરભાઈએ વાત કરી, હેરિટેજ સેલ અત્યારે ક્યાંક જોવા જ નથી મળતો. હા, લખાઈને મૂકી દીધું છે કે ના હેરિટેજ સેલ હોવો જોઈએ, પરંતુ કાર્ય કેવી રીતે થાય?
અને આ જે તમામ અત્યારે હેરિટેજ જગ્યાઓ છે તેનું યોગ્ય જાળવણી આગામી સમયમાં રાજ્ય સરકાર કેવી રીતે કરશે, કોર્પોરેશન કેવી રીતે કરશે, તે તો આવનારો સમય જ બતાવશે. તેની સાથે નિર્માણ ન્યૂઝ ફરી એકવાર કહી રહ્યું છે રાજ્ય સરકારને પણ આ પ્લેટફોર્મ પરથી કે જે પણ કોઈ હેરિટેજ સાઇટ છે એનું યોગ્ય રીતે અત્યારે જાળવણી ઘણી જરૂરી છે, તેમાં અત્યારે યોગ્ય કામગીરી પણ કરવી બહુ જરૂરી છે. આજના વિશેષ કાર્યક્રમમાં આપશો. નમસ્કાર.